હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું છું ધીમંત પટેલ કેનેડાથી. તમે જોઈ રહ્યા છો ટ્રુ વાઇફ કેનેડા. આજની તારીખ છે 28 નવેમ્બર 2025, વાગ્યા 12 અને હું નીકળ્યો છું જોબ પર જવા માટે. તમે આજનું વેધર એટલું સારું છે ને કે મને બહુ ગમ્યું. એક આજે સની છે, પેલા સૂર્ય દાદા આજે બહાર આવ્યા છે. બહુ રિક્વેસ્ટો કરી, બહુ એપ્લિકેશનો કરી, ત્યારે સૂર્ય દાદા બહાર આવ્યા છે. સો આજે વેધર બહુ સારું હોવાના કારણે મને મજા આવી ગઈ છે. કારણ કે સનની બહુ ટાઈમથી, ઘણા ટાઈમથી આમ વાદળ આમ થાકી ગયા. કેવું સૂર્ય દાદાને જોઈએ નહીં ને તો આમ ફીલ ના થાય કે ભાઈ વેધર, અને આમ અંદરથી બી ફીલ એવું થાય, બેડ ફીલ કે ક્યારે આવશે, પણ બહુ સારું લાગે છે. તો કેનેડાના વેધરનો ચેન્જ થતા રહે છે, પણ આપણા બ્લોગ્સ આવશે અને એમાં જોતા રહો તમે બ્લોગ્સ કેવું છે અંદર. હું આજે તમને બતાવું છું, અને વેધરને તો જે હોય એ, પણ આપણા બ્લોગ્સ બનશે. ધીમંત પટેલ કેનેડાથી તમને કોન્ટેક્ટ કરતા રહેશે. તો હું તમને આગળનું તમે જુઓ, આજનું વેધર એકદમ ક્લિયર છે. આગળ બી જો આજનું વેધર જુઓ ખાલી તમે. ઓ સિગ્નલ બંધ થઈ રહ્યું છે, યલો થઈ રહ્યું છે. આપણે હવે અહીંયા સ્ટોપ થઈશું, વેટ કરીશું. કેનેડાની અંદર આ એક ઇમ્પોર્ટન્સ છે. તમારે રોડ ક્રોસ કરવો હોય તો એક ઇઝીલી છે. સિગ્નલ સ્ટોપ કરો મીન્સ તમારો જે ચાલવાનું જે અહીંયા દરેક થાંભલા પર મીન્સ પોલ પર એક બટન હોય, એ દબાવો, તમે રોડ ક્રોસ કરી શકો છો. ચલો આપણે ચાલુ થઈ ગયું છે. જો દેખાય છે તમને સ્નો હવે આવી ગયો છે. જો આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. અહીંયાથી બધું તમને મોટી મોટી કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીયલ્સ દેખાશે. સો આ જોઈ શકો છો તમે, આ બાજુ બી દેખાશે અને હજી પણ આગળ બી છે, તમને બતાવું. રસ્તો સ્ટોપ છે, અહીંયા ડાયવર્ઝન આપ્યું છે. અહીંયા આ રીતે સ્ટોપ કરે છે લોકોને, તમે જોઈ શકો છો. ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે ટ્રક્સ વધારે દેખાશે તમને. ટ્રક વધારે, અને ટ્રક તો અહીંયા મોટા ને મોટા જુઓ, લાંબા ટ્રક જો, આ જુઓ તમે, આવે છે ને જુઓ. તો બધી જ વસ્તુ અહીંયા આ રીતે ચાલતું હોય છે. આ ટ્રક જુઓ, કંપનીમાંથી ટ્રક બી નીકળે છે. આ બહુ મોટી કંપની છે. તો આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા કહેવાય, જે અહીંયા મોસ્ટલી કેનેડાની કંપનીઓ અહીંયા તમને જોવા મળશે. બધી જ ઇન્ડસ્ટ્રીઓ છે. આ જુઓ તમે, આ જુઓ. સો અમારી કંપનીમાં જવાનો રસ્તો છે. ઇન્ડસ્ટ્રીયલમાં આ છે બધી અલગ અલગ કંપનીઓ છે, જેમ કે અહીંયા વુડનની છે. સો બધી ઇન્ડસ્ટ્રીયલ એટલે મોસ્ટલી મોટા વેરહાઉસ જેવું જ કામ હોય છે આમનું. તમે જુઓ છે. અને પાછી એવી જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝ બનાવી છે ને કે ચારે બાજુ માઉન્ટેન હોય, એને વચ્ચે જ છે એ લોકેશન. કામ કરવાનું ફીલ તમને મજા આવે કે ચલો કામ કરીએ. સ્ટોપ સાઇન છે, ઊભા રહીએ, કોઈ નથી આવતું, જઈએ. સો અહીંયા આ રીતે બધા રૂલ્સ ફોલો કરી છે. અહીંયા ઇન્ડસ્ટ્રીયલ હોય કે કોઈ પણ જગ્યાએ અહીંયા તમને લાગતું હશે કોઈ આવતું જતું નહીં, રૂલ્સ શું કામ ફોલો કરવા, પણ કરવા પડે. જેમ કે આ બીફ સ્ટોપ છે, અહીંયા ઊભા રહીશું. આપણે અહીંથી લેફ્ટ લઈશું. જો તમે, બધું જ ઇન્ડસ્ટ્રીયલ જ છે આખું. સી ચારે બાજુ કંપનીઓ જ હશે. જુઓ તમે, જાઓ. હવે સર્કલ આવ્યું છે, આપણે સર્કલને
નથી તો આપણે લઈ લઈએ, વાળીશું સર્કલ. આ રીતે આખી સર્કલ આ રીતે વળવાનું. આ ઉપર હાઈવે પુલ છે જે મેપલ રીચ જાય છે. જુઓ તમે છે અહીં બધી જ ઇન્ડસ્ટ્રીઓ છે. યસ, હવે આપણે વળીશું આપણી લોકેશન, આપણું વર્ક લોકેશન પર છે. આ મારી બિલ્ડિંગ છે. જો કે અહીંયા બી 3-4 કંપની જે બિલ્ડિંગમાં છે, પણ આ જે 2 રોક મૂક્યા છે, મોટા પથ્થર, એ મારી એન્ટ્રી છે. આ રે હવે આપણે પાર્કિંગ ગોતીએ. અહીંયા પાર્કિંગનું અમારે મોર્નિંગ શિફ્ટ નીકળે, મતલબ સવારની શિફ્ટ નીકળે ત્યારે અમારે પાર્કિંગનું જગ્યા ખાલી થાય અને મેળ આવે.